થોડું એવું પણ થાય છે કે અમુક લોકોને આપણે જવાબ ન દેવો જોઈએ, પણ જવાબ દેવો જરૂરી એટલા માટે બની ચૂક્યો હોય કે જે નર્દમ ખોટી વાત, એકદમ વાહિયાત વાત જે મીડિયા માધ્યમ થકી ચલાવી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના જે પ્રયાસો આ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે, બરાબર. એટલા માટે આજે કમ્પલસરી ફરજિયાત લાઈવ સૌપ્રથમ તો આપણે મોરબીની અંદર 11 તારીખે રવિવારના રાત્રિની અંદર જે પરિવર્તન સભાનું આયોજન કરેલું હતું અને આ સભાની અંદર અમારા જે પ્રદેશના નેતાઓ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ તેમજ બ્રિજરાજભાઈ તમામ ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યાની અંદર માનવ મહેરામણ ઉપસ્થિત હતો. આવી કડકડતી ઠંડીની અંદર આ બધા લોકો જ્યાં સુધી સભા પૂર્ણ થઈ ત્યાં સુધી એકદમ શાંતિપૂર્ણ રીતે છેલ્લા સમય સુધી બેસી અને શાંતિપૂર્ણ રીતે સભાનો આનંદ લીધો. આ અચૂક એવું સંદેશો આપવા માંગે છે કે આવનારા સમયની અંદર મોરબીવાસીઓ, મોરબીની જનતા જાગૃત થઈ ચૂકેલી છે અને આવનારા સમયની અંદર પરિણામ કંઈક અલગ આવવાનો માહોલ બની ચૂકેલો છે.